નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિન નિમિત્તે સેક્ટર 3ની પ્રાથમિક સ્કૂલમાં વૃક્ષારોપણ કરીને જન્મદિનની ઉજવણી કરેલ. આ પ્રસંગે ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી, ધવલભાઈ ગઢવી, કુલદીપસિંહજી અને કોર્પોરેટર શૈલાબેન ત્રિવેદી, બ્રહ્મ અગ્રણી સુનિલભાઈ ત્રિવેદી, વોર્ડ પ્રમુખ અડાલજા, કિસાન મોરચાના પ્રમુખ, શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહેલ. પર્પલ ક્લબ દ્વારા પ્રી નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય દ્વારા કરી ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ સભ્ય બહેનો દ્વારા ગરબા કરી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ બધાએ સાથે ભોજનનો આસ્વાદ માણ્યો હતો. આ કાર્યક્રમની સફળતા માટે પર્પલ ક્લબના પ્રમુખ સોનલબેન બારોટે જહેમત ઉઠાવી હતી અને ઉત્સાહપૂર્વક તમામને સામેલ કરી આનંદિત કર્યા હતા. સંત નિરંકારી મિશન મંગલમ અમદાવાદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા સત્સંગનું આયોજન શ્રી લક્ષ્મી વિદ્યામંદિર શિવાલયા એપાર્ટમેન્ટ, વેજલપુર, અમદાવાદ ખાતે યોજાઈ ગયું. આ પ્રસંગે બ્લડ ડોનેશન કરનારાએ ભાગ લઈને ધન્યતા અનુભવેલ. એક બાજુ સત્સંગને બીજુ બાજુ બ્લડ ડોનેશનનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. સ્વયંસેવકો શિસ્તબદ્ધ સેવા આપી રહ્યા હતા. શ્રી પંચમુખી મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી પંચમુખી મહાદેવ શિવ શક્તિ મંદિર સેક્ટર નં. 5 ગાંધીનગરમાં ભાદરવા વદ 8ને રવિવારે શ્રાદ્ધ નિમિત્તે કુમારિકા પૂજન કરી દીકરીઓને જમાડીને ભેટ આપી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.